જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ચૂંટણીનો સૌથી વધુ માહોલ હોવાનું જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 1 ભાજપની પેનલના ઉમેદવારોને હાલાર ટ્રક એસોસિએશને ટેકો જાહેર કરતા રાજકીય હલચલ મચી ગઈ છે। આજે સાંજે હાલાર ટ્રક એસોસિએશનના પ્રમુખ ઇરફાન કકલ અનવર સહિતના હોદ્દેદારો વોર્ડ નંબર 1ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા। ત્યાં ભાજપના વરિષ્ઠ આગેવાનો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય કેડી કરમુર અને રાજસિંહભાઈને ટ્રક એસોસિએશનના પ્રમુખે લેટર પેડ ઉપર લેખિત ટેકો આપ્યાનો પત્ર સોંપ્યો હતો। તેમજ આ તમામ હોદ્દેદારોએ એકી અવાજે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો અમરભાઈ મહેન્દ્રભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, જરીનાબેન હાજીભાઈ સુંભણિયા અને સારાબેન ઉમરભાઈ ચમડિયાને ટેકો જાહેર કર્યો છે। વોર્ડ નંબર 1માં ટ્રકના માલિકો અને ટ્રક ડ્રાઈવરો ખૂબ જ મોટી સંખ્યામાં વસવાટ કરે છે। આ રીતના જાહેર ટેકાને કારણે ભાજપને હાલાર ટ્રક એસોસિએશનના પરિવારોના મોટી સંખ્યામાં મતો મળશે। અત્યાર સુધી આ તમામ લોકો કોંગ્રેસને મત આપતા હતા, જેને કારણે આ વખતની ચૂંટણીમાં ભાજપની ફેવરમાં વોર્ડ નંબર 1માં તમામ મતદારો મતદાન કરે તેવા અણસાર અત્યારથી જ જોવા મળી રહ્યા છે। આજના ટ્રક એસોસિએશનના ભાજપને આપેલા ટેકાથી કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે। આ તકે હાલાર ટ્રક એસોસિએશનના હોદ્દેદારે આપેલા ટેકા અંગે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। અને આજે અમે અહીંયા શું સ્થિતિ રહ્યા છીએ કે આપણા જે વોર્ડ નંબર 1માં જે પેનલ ઊભી છે ઉમરભાઈ મોદી અને બીજા અમારા આગેવાનો, એના સમક્ષ અમે અમારો જે એસોસિએશન છે હાલાર ટ્રક એસોસિએશન બેડેશ્વર, અમે જાહેરમાં અને લેખિતમાં ટેકો આપીએ છીએ અને એના સાથે સમક્ષ છીએ।